સૌથી પહેલા તમારો પરિચય આપો. શું નામ છે તમારું? મારું નામ લાલજીભાઈ ચમરભાઈ ગામિત, ગામ વણખાસ. લાલજીભાઈ ચમરભાઈ ગામિત, ગામ વણખાસ. વણખાસ. હા, વણખાસ. તાલુકો કયો? ધરમપુર, ધરમપુર, જિલ્લો વલસાડ. જિલ્લો વલસાડ. હા, હવે તમે માહિતી આપો કે લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું? 7 વર્ષ. લગ્નના 7 વર્ષ પછી. પછી ત્યાં રિપોર્ટ ને એવા કરાવ્યા તો રિપોર્ટમાં તો નોર્મલ જ બતાવ્યો. ઓકે. પછી એ લોકોએ અમને એવું કીધું કે પેલો લેસ્પ્રોકોપી એમ કે કરવા પડે એમ કે. હા. કાંઈ એમ કે ખામી હશે તો એમ કે ચેક કરી જોઈએ. હમ. મેં એ લોકોને પૂછ્યું ખર્ચો કેટલો થાય તો એ લોકોએ મને કીધું કે 15 થી 20 હજાર થાય હા. ને 1-2% આવી જાય એમ કે. બરાબર. તો મેં પછી? પછી મેં વિચાર્યું એમ હા. કે મારા મિત્રો જોડે મારી વાત શેર કરી. હા. એ લોકોને બી પૂછ્યું ને યુટ્યુબ પર બી વિડીયો મેં જોયા. હા. પછી એ લોકો બી કે દોસ્તાર લોકો બી કે આમ કે નહીં હારું એમ કે મતલબ કે તમે જે ડોક્ટર કીધું એ ટ્રીટમેન્ટ કરવાની ના પાડી દીધી. ના પાડી દીધી. પછી અમે ત્યાંથી છૂટા થઈ ગયા ને પછી ઘરે આવ્યા. પછી વિચાર્યું, પછી જડીબુટી વાળા પાસે ગયા. હમ. પછી ત્યાં જડીબુટી ચાલુ કરી તો અને પેલું તારીખ પર બરાબર રેગ્યુલર જેવું થઈ ગયું. પેટમાં વધારે દુખતું હતું, એ સારું થઈ ગયું. પણ છતાં બી એમાં કઈ ફાયદો નથી થયો. બરાબર. ફર્સ્ટ બરાબર. ટાઈમ ન કર્યા ગયેલા હતા. ત્યાં લગભગ 1 વર્ષ જેવો કોર્સ કર્યો. બરાબર. ત્યાં બી કશું થયું જ નહીં. બરાબર. મતલબ કે આવી રીતના 7 વર્ષ નીકળી ગયા. ડોક્ટર. હા, બરાબર છે. 2 વર્ષ ત્યાં ગયેલા. 2 વર્ષ ત્યાં ફોર વુમન આ વાપર્યું, આ બેન માટે. બરાબર. આ તમારી વાઈફે વાપર્યું. હા, ને અને આ જે છે આ તમે વાપર્યું. હા, મેં વાપર્યું. નેચરામોર વેનીલા ફ્લેવર એ તમે વાપર્યો. અને એની સાથે બીજું શું વાપર્યું? એની સાથે આ ન્યુટ્રીલિવર. એક મિનિટ. આ જે ન્યુટ્રીલિવર છે હા. આ વાપર્યું. અને બીજું વુમન વેલનેસ. આ વુમન વેલનેસ અને આ છે મેન વેલનેસ. હા, આ 2 વસ્તુ તમે વાપરી. વાપર્યું. આ તમારી વાઈફે અને તમે. હા, હવે મને એ જણાવો કે કેટલા મહિના વાપર્યા પછીથી તમને રિઝલ્ટ મળી ગયું? આશરે 1 મહિનો ને 20 દિવસ જેવા વાપર્યો અમે. 1 મહિનો ને 20 દિવસ તમે વાપર્યું હા. અને તમને રિઝલ્ટ મળી ગયું. મતલબ કે પૂરા 2 મહિના પણ તમે વાપર્યું ને ને હા. અને તમને રિઝલ્ટ મળી ગયું. બરાબર. જે મતલબ 7 વર્ષથી તમે અલગ અલગ ડોક્ટર પાસે ગયા, વૈદ પાસે ગયા અને ત્યાં રિઝલ્ટ નહીં મળેલું, એ તમને અહીંયા ફક્ત ને ફક્ત 1 મહિનો ને 20 દિવસ એટલે 2 મહિના પૂરા નથી થયા અને ત્યારે તમને રિઝલ્ટ મળી ગયું.